કહેતા હતા હારિંગો બા રાવું વિશે રણોદાથી વળ્યા તો હાથે દડી હોય હું જેમ થાય છે તો પારો કરવાનો કીધો ને બૈરાને કે ઘેર જાય છે એટલે પોંટલી છે પેલો હું તો દુષી આહા હું ચીટલે ચીક દાંતણો લઈને દાતો રહ્યો મારો ઓળશું માથા બેરી સોલ લાગે છે હવે હું તો દુષી મારે ફોડનો વખો છે કે મણોનો વખો છે એ તો મારે નક્કી કરવું જોઈએ કેમ કે વાંચી મને લાગે છે કે મણોનો વખો મારી મોબાઈલ કહેતા હતા ફોડનો વખો છે હવે મારે પાકું કરવું જોઈએ તેનો વખો છે એ તો હું તો જોઈએ છગનો રોપાય ચેવા રાખી હેડવાને હારા રાખતો નથી મને આ ધારેંગોબા મળ્યા હતા કે રણોદા વાળા આજ પહોંચવાના છે છગનો ની એટલે હજી આવશે તો નહીં મને લાગે છે તો 4-5 દાડાથી તો હું કાળંગાનું શાક ખોડો છું અને એવું મેઠું થાય યાર વાત છોડો તો આજ લઈ જાઉં ઉપરું થઈ આજ છોલો દાડો છે લગભગ તો આજ આવશે રાના કા ના આવે નચી નહીં તો હેડો આજ તો લઈ આવું થોડી આવું એટલે હું તો ફૂલનો બેઠો છે કાળંગો છે દેખાતો છે નહીં મારો ઓળશો ઊંટને હેરસો વખો લાગે છે મને લાગે છે હવે હું પણ શાક ખેતરમાં ફરી ફરીને આ તો કોઈ રાછો નથી લાગે છે એવું પણ મને વેમ લાગે છે મોણો ઉપર હવે હું તો જોઈશે મોણો આવે છે કોણ આવે છે હવે હારિંગોબા કહેતા હતા કે એક આધા મોણો નથી કે મેં કોકને ધોયો છે એ તો ઘરનો એક દાડો કીધું હોય પણ મારા હારિંગોબા કહેતા હતા 2-3 દાડા આવ્યો છે હવે હું તો જોઈશે કેમ કે પોડરના પગ દેખાતા છે નહીં મને હવે હું જોઈશે મોણો હશે ને તો હાથમાં આવ્યો ને તો આના ઝઘડો ફિટ કરી નાખો એવો ફોડું ને કે એની જિંદગી મારા ક્ષેત્રમાં પગ નહીં મેલે અરે આ તો ગજબ કર્યો ગજબમાં ગજબ પેલા બધા દેખાય છે કાળંગો નથી હું 2-3 દી પેલો આવ્યો કાળંગો કેટલો હતો હું તો એક કાળંગો નથી આ પાઠર છે ને એટલે વરે કોઈ મોણો લઈ જતો હશે મારા સિવાય કોઈ આવો મન શીખે આ ધારમાં ધોઈ જાવ હોય તો રાહ જો અંદર તો હશે કોઈ ના લઈ જાય નક્કી છે મને વિશ્વાસ છે એટલે એક વાત તો મગજમાં નીકળી ગઈ કે ભાઈ કીધું તો હેદણ ભારો લેતા આવજો તો દાંતનો ગળ્યો છે નહીં અને કહીશું કોક મનાવશો પણ આ તો લઈને જવા દઉં છે મારે ને કે આજ તો બહુ બહાટી બોલ છે ઘરી મારી એટલે આ તો પાચી રહ્યા છો પણ આ તો એમને એમ શોખ વાયા આવ્યા છો ક્ષેત્રે કોઈ નહીં હવે આટલો લોડા પછી અહીંયા ઘર હમણાં બીજું શું થાય એટલે આ તલ લેવા જરા હા બે મોટો લોરો એટલે થઈ ગઈ છે આ ચિયા દાખરા આ ચિયા ઠેલા દાડામાં આજ તો એની પથારી મોટ ફેરવું દે ખાલી રાવાજી કેટલી ખરીદાય છે રાવાજી આજ તો પોતાને દો પથારી ફેરવું પાહલથી તને પાડવા છે એક કોરા એધણા હાલી રહ્યા છે એક કોરા ઘરવાળી હાલી રહી છે મારી ઓળખી કે કાળંગો લેતા આવતો ફોન કરીને આવે કે એટલે અમારે કરવું હોય શું અને એક કોરા મોણો ના ભોજના મોણો પથારી ફેરવે મારે જવું હોય છે હમણાં કોરા એક તો અડીને આવ્યા છે રણોદાથી એટલે પાછી આવ્યા છે રહીને આવ્યા છે હવે શું કરવું કહો આ ભૂંડ જેમાં મોણો હળી ગયા છે હું આખા ખેતરમાં રખડી રહ્યા છો બધા વહેલા ફેદી માર્યા પણ એક કાળંગો ના હવે કાળંગો લઈને લીધું તો ઘરવાળી પથારી ફેરવશે હવે જાઉં તો જાઉં છે હમણાં એક કોરા ભૂંડ જેમાં મોણા હાલી ગયા છે એક કોરા ઓલી મૂડી કોઈ પથારી ફેરવે હરી મારે અને એક કોરા હારવા હવે આની તો પથારી ફેરવું ઉપરી પછી ઉલીને તો હું કોક કરી કુડાઈશ અમને આમ તો મેળ નહીં આવે એને થોડાક ભોંઠા બધી છે લેકર ભોંઠ લેવા લાવો છો મને તમે આ મોટો એકવાર પડશે ને બેડામાં એટલે પોતા ઉભા નથી થઈ ગવાના મોટામાંથી હા નહીં લઈ કે ને એવું કરવાનું છે આજ તો ભલે મારા ક્ષેત્રમાં એની ભેટી તો શું એના છોકરોને ના પાડશે કે એના ક્ષેત્રમાં ના ગાતા બાકી છે વાંધો છે કંઠેરો ધાણું ના કાળંગો છે દી તનથી આ મૂડી ખોયો છો મેલ્યા બધા આટલા દાડાથી ઈતન હવે એક કાળંગો નહીં દેખાતો પછી કાળંગો છો ને એટલે હવે શું કરશો એટલે ચિયો તો મારો નકલે કુવારી મોત તો ભજવાડ કરે તો બરો આ તો મારો તો મારા માથે થઈ ગયો ને માથે અરે શું છે પણ ગારની બાળો દેખાય